જામનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। હાપા નજીક કારના શોરૂમમાં આગની ઘટના સામે આવી છે। કારના શોરૂમમાં આગ લાગી છે। જામનગર રાજકોટ હાઈવે હાપા નજીક કારના શોરૂમમાં ભીષણ આગથી દોડધામ મચી ગઈ છે। ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે। યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ ગઈ છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હાપા નજીકની આ ઘટના જામનગર રાજકોટ હાઈવે જોઈ શકાય છે કે આગની આ ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન અમારી સાથે જોડાઈ ગયા છે। સલમાન, શું છે માહિતી? ખાસ કરીને શા કારણે આગ લાગી છે અને કોઈ જાનમાલના નુકસાનના સમાચાર ખરા? બંસી, જામનગરના હાપા નજીક જે કેટલાક જે કારના નવા શોરૂમો છે તે આવેલા છે અને આ જ એક કારના એક શોરૂમ છે કે જેમાં સમી સાંજે એક ભીષણ આગનો બનાવ છે તે બન્યો છે। આ જામનગર રાજકોટ હાઈવે પરનો આ જે કારના શોરૂમ છે ત્યાં આવેલા છે અને તેમાં જે એક મહિન્દ્ર કારના જે શોરૂમ છે તેમાં એકાએક સમી સાંજે ભીષણ આગ છે તે લાગતા જ ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાની ફાયર ફાઈટરો છે તે યુદ્ધના ધોરણે ઘટના સ્થળે છે તે હાલ તો પહોંચી છે અને આગ કાબુમાં લેવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। સદનસીબે જે રીતે શોરૂમ છે તેમાં સમી સાંજે 7 વાગ્યાથી જે કર્મચારીઓ છે તેમની જે રજા થતી હોય છે, એટલે કે કોઈ કર્મચારીઓ ત્યાં હાજર ન હોવાથી કોઈ જાનહાની કે કોઈને નુકસાન છે તે થયું નથી। પરંતુ આ કારના શોરૂમમાં જે ભીષણ આગ લાગવાના બનાવમાં જે કેટલાક જે વાહનો છે, આ નવા વાહનો છે તે પણ બળીને ખાક થયા છે। તો વર્કશોપમાં પણ કેટલી નુકસાની છે તે થઈ છે। આજુબાજુના પણ કેટલાક જે કારના શોરૂમો છે તે આવેલા છે અને તેમાં પણ આગ છે તે ત્યાં સુધી વિકરાળ સ્વરૂપ ન પકડે તે માટે થઈ અને હાલ તો ફાયર ફાઈટરો છે તે પાણીનો મારો ચલાવી અને જે આગને કાબુમાં લેવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જી બંસી। જી આભાર સલમાન આ સમગ્ર માહિતી બદલ।